હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. જો ગાઈસ સવારમાં અને આજે તો દશામાં બેહાડવાના છે. ત્યાં છોકરો રમે છે. જો ગાઈસ બેહાડી દીધા હાથ ખરા બધા કરી દીધી. એટલે હું અમારે લાવી તો આ લોટો પડે લાઈ ચોખ્ખું બાટલા જો ગાઈસ આ બે જવાય કર. હા, બેબુનું દર્શન કરવાય છે ને અમારો ગઠ્ઠો જો રમે છે. એ કહું આમાં હતા બખડા કહું હતા જો લાય વહીમાં વાટકામ જોજો વાટકામ. હા પા નિશ્ચિત પૈ આયા દર્શન કરવા. તમારે બિહાર દીધા આરતી ને એવું કરી રહ્યા લ્યો તાર. બસ બેજો ને આજે બેજો બેટો. બધા જા नहीं जो गाइस तो दीक्षित पोपट पड़ी गयो. ए पड़ी गयो. ए पड़ी खेचो खेचो ओ बोलिया ખેંચો ખેંચ હેડો ચા પીવા દીક્ષિત. ગેસ વાગવામાં 8:30 થયા છે. દશામાની આરતી પૂજા પાઠ બધું કરી લીધું છે. આ છે દીક્ષિતનો ચા ઠારેલો, મારો આ છે થેપલો અને આ છે તીખી ભાખરી મરચો ચા. ચલો કોને ખાવી છે ચા પીવો છે કોને? પોપટ કહેવાય. અમે નહીં ધોઈને રેડી થયા પણ ટેમચો અમારો આવતો નહીં જો ખાવા. એ હે નહીં ધોઈને હું આવીશું હવે ખાવા જઈએ પેલા ઘરે. આ મમ્મી કરે છે જો ભાઈ બાવો થઈ જો ગાઈસ અમે જઈએ પેલા ઘરે ખાવા કે લાવો ઘુમાયો થઈ ગયો ભાઈ ખોજો હેપી બર્થડે વાવ તાપ આવ્યો ભાઈ તાપ આવ્યો ખાવા જઈએ ગાઈસ અમે પેલા ઘરે કે વાવ દીક્ષિત દેખાય છે જો પેલા વિસુન બીસુ રમસ તો આયલો આવી ગયો ગાઈસ. ચલો ગાઈસ દીક્ષિતનો ચા ઠાર્યો છે અને આ બાજુ અમે બધા ચા પીવાનો છે. લાઈટ બંધ કરી દઉં
માથું ધોયું હોય પણ તેલ નાખવાનું છે, માથું ઓરાવાનું છે. દીક્ષિત પેલે બાજુ રોતો હતો તે ચોકલેટ આલે છે મમ્મીને. બધા ચા પીવે છે મમ્મીને. આવું વાતાવરણ કર્યું જોયા. તાપ બરોબરનો તપ્યો છે. આવું બધું. અને જો એ દરવાજો ખખડ્યો. જો બધા ચા પીવા બેસી ગયો છે. આજથી અપ્પા છે એટલે ચા ને વેફર. અમારે ચા ના આખા ઠેલો પડીને નાસ્તો. અને પેલો છોકરો તો ફોન જ જોવે છે, ચોકલેટો ખાય. એ જો ગાય છે અમારે દીક્ષિત ચોકલેટ ખાધે. જો આ 2 ચોકલેટ ખાઈ ગયો. હવે પેલી એક મૂકી. અને દીક્ષિત આર્મી જોવે છે, આર્મી જો. અને આ એનો ચા જો. તા ચા પીવો હાલે? ચા હાડો આપણે પી લઈએ. જો ચા ને વેફર નાસ્તા થાય છે. પાપડ ને પેલી પાપડી ને તોડો એમ કે હા લાવ તોડે. ગાઈસ ખાવી છે ચોકલેટ? મને મને દીક્ષિત ના મળે કે નો મળે કે મારું 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 કે. આ બધી છોડીઓ રંબાઈ હો. જો કોઈક લઈને આવી છે. શું લાવી બતાવી? આમ કરજો છે. આમ ખાવું ઇનામ નીકળ્યું તું? હા જો ગાઈસ આ બાજુ કંકોડા સોલે સમારીએ હે. અને તો લોટ બનતા છે. જો મહેમાન આવ્યા છે તો ગવાનું શાક, ખીચડી, રોટલી અને થોડું શાક કંકોડાનું બને. કારણ કે કોઈક બનાવો તો બનાવો ને કે તીખું તરેલું ખાધા નહીં. અને આ સોળીઓ બધી રમવા જો એક જો સીધો લઈને આવ્યો. તો ગેસ પહેલાં કંકોડા બંકોડા સમારી પછી મળી. આજ તો તેલ નાખીને માથું નહીં ભરાઈ જાય. સીધો આવ્યો ગેસ. માથું તેલ નાખીને ઓળાવવાનું હા પણ ઓળાય નહીં. અને આ જો છોકરો હવા ભરવા લઈને આવ્યો તો પંપ તે આમ હેડે પાછો. ખબર નહીં કે વિડીયો ચાલુ છે. જો હેડે 10માં ભણાય રહ્યો છોકરો. હું કંકોડા સમારવા પેલા સમારતી પછી આરતી કરવા જવાનું 10માની. તો ભાઈ છે આ કેવું છોકરું રમે છે. બધું રમણ પમણ કર્યું ને. અને આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે મને દીક્ષિત તો બધું તૈયાર કરવા આવ્યા છે. મમ્મી ને આરતી કરવા આવવાના. તો કિંજલની મમ્મીને આવ્યા. દીક્ષિતના મમ્માને કરે તેને બાન બાપા બે આવ્યા. દીવાબત્તી કરી દીધું છે દશામાનું જો. અને એનો સાથે દોર્યો એટલે હવારી સ્ટીલની થાળીમાં આરતી ઉતારી. પણ આમ તો પિત્તળની થાળીમાં આરતી ઉતારે એટલે તૈયાર કરી મૂકીએ. પછી હવે જઈએ નીચે. પછી બધા આવે એટલે આરતી કરીએ. જો આ છોકરો એડે હા. તો ગાઈસ પછી મળીએ. આજ તો મહેમાન આવ્યા છે એટલે આરતી કરીએ. કિંજલ રોતા પછી આરતી કરીએ. જો હોન વોચ પડી જશે જો. અને આ બધા આરતી કરવા આવ્યા છે. આ ફોન લઈ અને ડીજે વગાડીએ. ગીતો આમાં દશામાં આરતી થાળને પછી વગાડીએ. આરતી કરી પ્રસાદી લાવ્યા જો સૂત્ર કરીને જો. એટલે આરતી કરી પછી થાળ ધરાવી દઈએ. લે આરતી થઈ ગઈ. હવે પ્રસાદી આલી દેવા છોકરાનો. હા જય દશામાં જય દશામાં જય દશામાં. અમને સજનભાઈ ના મને થોડી કર. જો સૂતર ફેડે છે ગાઈસ. નહીં પાવતું કે એમ કે હપાઈ. જય દશામાં. સૂતર પહેરે મોઢે ચોટમ. જય દશામાં. હવે જીઓ હું ગાઈસ 10-11 વાગી ગયા. તો ચાલો ઘરના અહીંયા એન્ડ કરીએ ને. જો તો બધા પતરા નાખે તો આજે આવે છે કોમકાજ કરવા. અને તાબા ઉપર મૂકવાનું આજે. તો એન્ડ કરીએ. જય માતાજી જય દ્વારકાધીશ. જે લોકો બ્લોગ પર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો બાય બાય. ગુડ નાઇટ.